વાય ડુ યુ ગેટ ઇનગ્રોન ટોનેલ? તો તમારા નેઇલના કોર્નરમાં પેઇન થાય છે, વોકિંગમાં પણ દુખાવો થાય છે અને સ્કિનની અંદર નેઇલ ઘૂસી ગયો છે તો એ ઇનગ્રોન ટોનેલ કહેવાય. પણ આ થાય છે કેમ? રીઝન નંબર 1, નેઇલને ખૂબ શોર્ટ કટ કરો. ઘણા લોકો કોર્નર સુધી નેઇલ કટ કરી નાખે છે, પછી નેઇલ સ્કિનની અંદર ગ્રો થવા લાગે છે. રીઝન નંબર 2, ટાઇટ શૂઝ. નેરો કે ટાઇટ ફૂટવેર નેઇલ પર પ્રેશર કરે છે. નંબર 3, રોંગ નેઇલ કટિંગ. ટોનેલને રાઉન્ડ શેપમાં કટ કરવાથી પણ ઇનગ્રોન ટોનેલ થઈ શકે છે, એટલે ટોનેલ્સ હંમેશા સ્ટ્રેટ કટ કરવા જોઈએ. નંબર 4, રિપીટેડ ઇન્જરી. રનિંગ, ક્રિકેટ, ફૂટબોલ, જીમ અથવા કોઈ પણ એક્ટિવિટીથી ટો પર પ્રેશર વારંવાર આવે તો રિસ્ક વધે છે. એન્ડ 5th, નેચરલી કર્વડ નેલ્સ. કેટલાક લોકોમાં નેલ્સનો શેપ જ એવો હોય છે કે ઇનગ્રોન ટોનેલ વારંવાર થાય. જો ટોનેલમાં તમને પેઇન, રેડનેસ, સ્વેલિંગ અથવા બસ દેખાય છે તો ટ્રીટમેન્ટ ડિલે ના કરો. અર્લી ટ્રીટમેન્ટથી મોટી પ્રોબ્લેમ અવોઇડ કરી શકાય છે. અને જો ઇનગ્રોન ટોનેલ થઈ ગયો છે તો તેનું પરમનન્ટ સોલ્યુશન જાણવા માટે કોમેન્ટ કરો નેઇલ સેવ. હું તમને ડિટેલ્સ મોકલી આપીશ.